તો આ તમામ મહેમાનશ્રીઓનું આપણે હવે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગણગણાટથી વધાવી લેશો. આપણા ગિરીશભાઈ કોટેકર, ગિરીશભાઈ કે રોહિત સાહેબ સ્વાગત કરશે. તાળીઓના ગણગણાટથી વધાવી લેશો. ठीक है, માટે અભિવાદન ગુણ વડાપ્રધાન ગિરીશભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તાળી પાડવાનું ચાલુ રાખજો એટલા માટે કહું છું. સ્ટેજ ઉપર જ્યારે આવા રંગમંચ ઉપર જ્યારે સ્વાગત થતું હોય તો અહીંયા આપણને પણ એવું કેમ ના થાય એકાદ દિવસ મારું પણ આવું સ્વાગત થશે. હા, તો ખૂબ સરસ. હું એમના પરિચય સાથે બધા મહેમાનશ્રીઓનું હું સ્વાગત પ્રશ્ન પૂછ્યો કે સાહેબ અફસોસ ઈખરવી નામ કેમ રાખવામાં આવ્યું? એક તો ઈખર ગામના વતની છે અને એની સાથે એક સરસ મજાની એમણે મને વાત કરી કે અફસોસ શબ્દ જે રાખેલો છે કે આ જિંદગીની અંદર એટલી બધી આંટીમૂટી આવે છે, એટલા બધા ચઢાવ ઉતાર આવે છે અને કોઈને કોઈ એવી સમસ્યા સર્જાય ત્યારે જીવનમાં કોઈને કોઈ પ્રકારનો અફસોસ રહી જતો હોય અને એ અફસોસને દૂર કરવા માટે એમણે આ સાહિત્યનું સર્જન કર્યું છે. ખૂબ ખૂબ એમને મારા તરફથી હું ધન્યવાદ પાઠવું છું. એમણે એમની જીવનની જે કારકિર્દી છે સૌપ્રથમ ગણખોલ સરસ્વતી વિદ્યાલયની અંદર પ્રિન્સિપાલ તરીકે એમણે એક શિક્ષણ ક્ષેત્રની અંદર પોતાની સેવા આપી. જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે એમની સેવા છે. બીજી એક સરસ મજાની વાત છે મિત્રો, એમણે કુલ 11 પુસ્તકો લખેલા છે. દલિત નિબંધો, કવિતા સંગ્રહો, વતનનો ઇતિહાસ, ભક્તિ સાગર, વાર્તા લેખન આવી સાહિત્યની એક અંદાજ એક શિક્ષણ જગતને આપેલી છે. તાળીઓના ગણગણાટથી વધાવી લેજો. સૌથી મોટામાં મોટી ભેટ જગતને એમણે આ આપેલી. બીજો સ્ત્રી અને પુરુષ અધ્યાપન મંદિર રાજપીપળાની અંદર એમણે અધ્યાપક તરીકે સેવા આપી છે. બીજી એક વાર રાજપીપળા સ્કૂલની અંદર હમણાં જ મેં એમની સાથે મુલાકાત કરી ત્યારે એમને મેં મારો પણ પરિચય આપ્યો કે સર હું પણ કન્યા વિનય મંદિર હાઈસ્કૂલની અંદર અધ્યાપક તરીકે મારી પણ સેવા હતી અને એમની સાથે વાર્તાલાપ દ્વારા રાજપીપળા હાઈસ્કૂલની અંદર એમણે અધ્યાપક તરીકેની સેવા આપી હતી. આ ઉપરાંત છેલ્લે આરએસ લલાલ હાઈસ્કૂલ ભરૂચની અંદર એમની સેવા ત્યાં પૂર્ણ થઈ. ખૂબ ખૂબ એમને ખરેખર તાળીઓના ગણગણાટથી વધી લઈએ કે આવી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર આપણા રંગમંચ ઉપર આજે બિરાજમાન છે. ત્યારબાદ જેની ખરેખર બહુ તાળીઓના ગણગણાટથી વધારી લો. આજે કેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર આજે શિક્ષણ લઈ રહ્યા છે એમને આભારી શ્રી પોટુભાઈ સાહેબ બહુ સરસ મજાના મિલનસાર સ્વભાવ, 25 વર્ષની આ સેવાઓ આજે પણ યાદગાર બને છે અને એના આધારે પણ આપણે એમનું પણ ખાસ કરીને આપણે સ્વાગત કરી રહેલા છે. તો પોપટભાઈ સાહેબનું સ્વાગત કરશે મિલન મહેતા સાહેબ. મિલન મહેતા સાહેબ સ્વાગત કરશે. તાળીઓના ગણગણાટથી ઈશ્વરભાઈ પટેલ કરી રહ્યા છે. આ ઉડાડીને સન્માન કરી રહ્યા છે કે પટેલ સાહેબ. ખૂબ સરસ. જીવનભાઈ સાવલિયા સાહેબ
કરી રહ્યા છે. ડીકે સર ખૂબ સરસ. ખૂબ સરસ તાળીઓના ગણગાટથી ઉઠાવી લો. એમના ઘરમાં જ આપણે બેઠા છે. તાળીઓના ગણગાટ લગાવો ભાઈ. હા, ઝડપ છે તારે બોલો ભાઈ, ફટાફટ ચાલુ જ રાખો, ચાલુ જ રાખો. ખૂબ સરસ. હરેશભાઈનું પુષ્પ. કેટલા હસ છે. હા, ખૂબ સરસ. ચેતન સર જરા એક મિનિટ એટલે ઉભા રહો. મારે કંઈક કહેવું છે. આપણા અહીંયા ગિરીશભાઈ ઉભા છે. જીપીઆર એકેડમીની જ્યારે શરૂઆત કરી, કેમ શરૂઆત કરી? એક સમય એવો હતો, ગિરીશભાઈના ચેતનભાઈ સર એમણે શિક્ષણ આપ્યું. વિદ્યાનો આહવાન એમના દ્વારા એમને પ્રાપ્ત થયું ને એક દિવસ એમને એવું થયું ગિરીશભાઈને કે સર હું ટ્યુશન ક્લાસીસ ખોલું. સરે પ્રેરણા, અને એવું કહેવામાં આવે છે પ્રેરણા દ્વારા માં સરસ્વતીનો પ્રવાહ એવો વહેતો વહેતો ગયો અને છેલ્લે જીપીએસ સંકુલમાં આવી ગયો. એટલે ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોવા છે. ત્યારબાદ સતીશભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે નિહાબેન. સતીશભાઈ સ્વાગત કરશે. તાળીઓના ગણગડાટ ચાલુ રાખો ભાઈ. સતીશભાઈનું ખૂબ સરસ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સરસ મજાનું. આગળ સરસ મજાનું તાળીઓ ચાલુ. ત્યારબાદ વિશાલ અવાજેલું ચિત્રજીત સાલ. ઓકે, સરસ મજાનું. ત્યારબાદ મોટાલીના સરપંચ શ્રી રમેશભાઈ એમનું સ્વાગત કરશે. મોટાલીના સરપંચ હવે વિનોદભાઈનો તાળીઓના ગણગડાટથી તમામ મહેમાનશ્રીઓ તાળીઓના ગણગડાટ ચાલુ રાખો. ખુલ્લો મુકાયો. એવું કહેવાય છે કે ભાઈ સમય સારો હોય કે ખરાબ, સમય સારો હોય કે ખરાબ એ તો વીતી જાય છે, પણ વાતો અને વ્યવહાર જીવનમાં હંમેશા યાદ રહી જાય છે. આ જ જીવનની એક મોટામાં મોટી લાક્ષણિકતા છે. જીવે તો છે જ માણસ. સોક્રેટિસ પણ કહી ગયો, સિકંદર પણ કહી ગયા છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે વાતો અને વ્યવહાર હંમેશા જીવનમાં યાદ રહી જાય છે. તો હવે રંગમંચ આખો ખુલ્લો મુકાઈ ગયા પછી જે શિક્ષણના ધામ દેશ માટે માનનીય મહેમાનશ્રી, આદરણીય
વાલી મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ અમારા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. આજે જીપીઆર એકેડમીના આ શુભારંભના અવસરે હું તમને માત્ર શબ્દોથી નહીં પરંતુ વાસ્તવિક વાત કરીશ. હું તમને વિશ્વાસ, દિશા અને સપનાઓ આપી રહ્યો છું. અહીં ધોરણ 11-12 સાયન્સ અને કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમની સંસ્થા શરૂ કરેલ છે. આ સંસ્થાના શરૂ કરવાનો અમારો મુખ્ય હેતુ માત્ર સ્કૂલ ખોલવાનો જ નથી, પરંતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ, મજબૂત સંકલ્પના અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું છે. શિક્ષણ માત્ર માર્કશીટ નથી, શિક્ષણ એ જીવન બદલી નાખવાની એક શક્તિ છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન નથી બનતી, પણ સાચું શિક્ષણ એને મહાન બનાવે છે. આજે જે વિદ્યાર્થી અહીં સાથ બેઠા છે એ જ કાલે ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, સીએ, સીએસ બનીને દેશનું નામ રોશન કરી શકે છે. જ્યારે સારું શિક્ષણ મળે તો જીવન બદલાઈ જાય છે. આજનો યુગ સ્પર્ધાત્મક છે, પરંતુ યાદ રાખજો વિદ્યાર્થીઓ, સ્પર્ધા બીજાને હરાવવા માટે નથી, પરંતુ પોતાને દરરોજ વધુ મજબૂત બનાવવા માટેની સ્પર્ધા છે. ધોરણ 11 અને 12 સાયન્સની અહીંની જે વિશેષતા છે એની વાત કરીશ કે ધોરણ 11 અને 12ની અંદર માત્ર બોર્ડનું રિઝલ્ટ જ નહીં, પણ કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે JEE, નીટ, સીએ અને સીએસ જેવી જે એક્ઝામ છે એની સંપૂર્ણ તૈયારી પણ આપણે સ્કૂલ ટાઈમની અંદર જ અને સ્કૂલની અંદર અલગથી વ્યવસ્થા કરવાની છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સાયન્સ, કોમર્સ વિષય માત્ર પુસ્તકો સુધી સીમિત નથી. અહીં કોન્સેપ્ટ ક્લિયરિટી, પ્રેક્ટિકલ નોલેજ, ડિસિપ્લિન અને રાઇટ ગાઈડન્સ ખૂબ જ જરૂરી છે. અને અમારા સ્કૂલમાં અમે આ બધા પર ખાસ ધ્યાન આપીએ છીએ. અમારું લક્ષ્ય માત્ર બોર્ડ રિઝલ્ટ નહીં, પણ સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સીએ અને સીએસ બનાવવાનો હેતુ છે. અહીં શિક્ષકોની વાત કરીએ, કારણ કે દરેક સ્કૂલની અંદર મેન છે શિક્ષક. તો અહીં જે શિક્ષક છે એ પોતાના વિષયની અંદર નિષ્ણાત કે જેમને 15, 20, 25 વર્ષ સુધી કામ કરેલું છે એવા અનુભવી શિક્ષકો, અને એ પણ વિદ્યાર્થીઓ માટે પોતે સમર્પિત થનારા એવા શિક્ષકો કે જે બાજુમાં બેસીને કંઈક ના આવડતું હોય તો કે બોલ બેટા તારે શું શીખવું છે, ઇવન ઘરે જઈને પણ શીખવાડવાની તાકાત રાખનારા બધા શિક્ષકો અહીંયા ભેગા મળીને એક આજે જીપીઆર એકેડમી આપણે શરૂ કરેલી છે. અહીંયા વધુમાં નિયમિત ટેસ્ટ, ડાઉટ સોલ્વિંગ, પર્સનલ એટેન્શન અને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અમારી સ્કૂલની વિશેષતાઓ છે. અહીં ઉપસ્થિત વાલીશ્રી અને વિદ્યાર્થીઓને હું જીપીઆર એકેડમી વતીથી ખાતરી આપું છું કે જો તમારા બાળકને અહીંયા સ્કૂલની અંદર ધોરણ 11 અને 12 સાયન્સ કે કોમર્સની અંદર એડમિશન લેશો તો એનું ઉજ્જવળ ભવિષ્ય અમે બનાવવા માટે કટિબદ્ધ છીએ. એવી જીપીઆર એકેડમી તરફથી હું A.K. પટેલ અહીંયા ખાતરી દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને આપું છું. અંતે કહીશ કે ચાલો સૌ સાથે મળી આપણે આ જીપીઆર એકેડમી સાયન્સ કોમર્સ સ્કૂલને વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરતી ઉચ્ચ સ્તરની સંસ્થા બનાવીએ એ માટે આજથી જ આપણે બધા લાગી મળીએ. જય હિન્દ, જય ભારત. અરિહંત ફાઉન્ડેશનના
મુખ્ય ફેકલ્ટીના મુખ્ય વક્તા તરીકે પોતે સેવા આપી રહ્યા છે. અને આજે પણ એટલો ગર્વ થાય છે કે જેને શિકાગો ધર્મ પરિષદની અંદર આખા વિશ્વના પ્રતિનિધિઓ ભેગા થયા હતા અને જે રંગમંચો પરથી સ્વામી વિવેકાનંદ આપણા ભારતીય મૂળ જેણે જે પોતાનું એક વક્તવ્ય રજૂ કર્યું અને તાળીઓના ગડગડાટ થયા, એમના ખાસ જે વિચાર એમના આહ્વાન આજે આપણને મળવાનું છે. એમના વિચારો, ગાંધીજીના વિચારો પણ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો જબરજસ્ત આગ્રહી. અત્યાર સુધી ભારતની અંદર અને વિશ્વ ફલક ઉપર અમેરિકા સહિત ઘણા બધા દેશોની અંદર 4,850 કરતા વધુ કાર્યક્રમો એમણે કરેલા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ગુજરાત સરકારની મુખ્યમંત્રીની આયોજિત ચિંતન શિબિરના પુરસ્કાર વધતા છે. કોઈ પણ વ્યક્તિ સાથે સરળ રીતે સીધી રીતે વાત કરી શકે છે અને નસીબ અને પુરુષાર્થમાં જ જબરદસ્ત વિશ્વાસ રાખે છે. મિત્રો, કેવું ઊંડા વ્યક્તિત્વ હશે. તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. દિનેશભાઈ સેવકભાઈ, ખૂબ સરસ મજાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત. આદરણીય મહેમાનશ્રીઓ, અમારી શાળાના શિક્ષકશ્રી, આચાર્યશ્રી, આદરણીય શુભેચ્છક તથા અમારી શાળાના વિદ્યાર્થીઓ અને બહારથી પધારેલ વિદ્યાર્થીઓ, આપણા સૌનું સ્વાગત છે. નવી દિશાનો નવો સંકલ્પ, નવું લક્ષ્ય, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના જીપીઆર એકેડમીના આ શુભારંભમાં આપણા સૌનું હાર્દિક સ્વાગત છે. હું પ્રેસના મકવાણા જીપીઆર એકેડમી તરફથી આપણા સૌનું સ્વાગત કરું છું. આજે આપણા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે. આજે આપણે આપણી શાળાના ઉદ્ઘાટન માટે એકત્રિત થયા છીએ. આ શાળા માત્ર એક ઈંટ અને પથ્થરનું મકાન નથી, પરંતુ અહીંથી ભવિષ્યનું ઘડતર, સંસ્કારોનો વિકાસ અને દેશના જવાબદાર નાગરિકો તૈયાર થઈ રહ્યા છે. ચાલો જ્ઞાનના આ દીપ પ્રાચ્યમાં સહભાગી બનીએ અને નવી પેઢીના વિકાસના સાક્ષી બનીએ. અમારો 11મા ધોરણનો એ પહેલો દિવસ તારીખ 9 જૂન 2025નું સવારનું ખુશનુમા વાતાવરણ અમારે દિવસ અમે ક્યારેય ભૂલી શકતા નથી. અમને અહીં આવીને અનુભવ થયો છે કે અહીંનું એજ્યુકેશન અને અહીંની ફેકલ્ટી અમને સૌથી બેસ્ટ મળી છે અને મળતી રહેશે. એનું કારણ છે અહીંના અનુભવી શિક્ષકો. એ અનુભવી શિક્ષકો દ્વારા અમને જે આત્મવિશ્વાસ અપાયો છે તે અમને દરરોજ નવી બાબતો શીખવાની પ્રેરણા આપે છે અને અમારા સપના સાકાર કરવાની અમને નવી દિશા બતાવે છે. આઈ રિયલી ફીલ પ્રાઉડ કે હું આ સ્કૂલની વિદ્યાર્થીની છું. અમારા શિક્ષકો અમારા મિત્રો છે. જે જ્યારે અમે કોઈ મૂંઝવણમાં હોઈએ છીએ, કોઈ મુશ્કેલીમાં હોઈએ છીએ, ત્યારે તે અમને સમજે છે, અમને સમજાવે છે અને અમને અમારી મદદ કરે છે. અમારી ભૂલો પર અમને શાંતિથી અને પ્રેમથી સમજાવે છે. અમારું જ્યારે ભણવામાં મન ના લાગે કે અમને જ્યારે કંટાળો આવે ત્યારે તે અમને ભણવામાં ગુસ્સો જગાડે છે, અમને મોટિવેટ કરે છે અને અમને આશાઓ સાથે ભણવામાં પ્રોત્સાહિત કરે છે. કિંમતી સમય આપી ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સંસ્કાર સાથે જીવનનું ઘડતર, સંસ્કાર સાથે જીવનનું ઘડતર એવું છે અમારી શાળાનું ભણતર. હું આ શાળામાં 9 જૂન 2025થી અભ્યાસ કરું છું. આ શાળામાં માત્ર પુસ્તકનું જ્ઞાન આપવામાં નથી આવતું, પણ સાથે સાથે જીવન ઘડતરનું જ્ઞાન પણ આપવામાં આવે છે. આ શાળામાં દરેક વિષય ખૂબ સારી રીતે ભણાવવામાં આવે છે કે અમારે કોઈ ટ્યુશન ક્લાસ જવાની જરૂર પડતી નથી. અમારા નરેન્દ્ર સર, જેઓ અમને પીઆ અને એસટી વિષય ભણાવતા, તેમના વિષયમાં કોઈ એમસીક્યુ હોય, હેતુલક્ષી પ્રશ્ન હોય, રાત્રે ઊંઘમાં ઉતારીને કોઈ વિદ્યાર્થીને પૂછો તો એ સાચો જવાબ આપે. મોટા પ્રશ્નો પણ ખૂબ સારી રીતે યાદ રાખવામાં મદદ કરતા. અમારા નિકુંજ સર, જેઓ અમને અર્થશાસ્ત્ર અને ઇંગ્લિશ વિષય ખૂબ સારી રીતે ભણાવતા, તેઓ અમને ઇંગ્લિશ ભાષાનું ભવિષ્યમાં મહત્વ અને બોલતા પણ શીખવાડતા. અમારા ડીકે સર, જેઓ અમને ગુજરાતી વિષય ખૂબ સારી રીતે ભણાવતા. જે વિદ્યાર્થીને ગુજરાતી વ્યાકરણ ના આવડે તો એક વખત ડીકે સર પાસે ભણી જુઓ, તેઓ કેટલું સરસ ગુજરાતી વ્યાકરણ ભણાવે છે. તેઓ ખૂબ સારી રીતે ભણાવતા. અમારા હરીશ સર, જેઓ અમને આંકડાશાસ્ત્ર વિષય ખૂબ સારી રીતે ભણાવતા, તેઓ અમારા માટે ખૂબ માર્ગદર્શનરૂપ છે. જે લોકોએ તમે મહાદેવ, શ્રીરામ એ બધાના નામ સાંભળ્યા છે, મંદિર અને ફોટામાં જોયા છે, પરંતુ કોઈ દિવસ સાક્ષાત ભગવાન જોયા છે? તમે નહીં જોયા, હું 100% કહી શકું. પણ અમારા ગિરીશ સર, જેઓ મારા માટે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, તેઓ અમને નામના પુસ્તકો વિશે ખૂબ સારી રીતે ભણાવતા અને દરેક દાખલા ખૂબ સારી રીતે ભણાવતા. શિસ્ત, સંસ્કાર અને જ્ઞાનનો વિનિમય એટલે સર જીપીઆર एकेडमी. कदम यहाँ जो रखता है आगे बढ़ जाता है, अज्ञान का अंधेरा यही आकर मिट जाता है. कदम यहाँ जो रखता है वो आगे बढ़ जाता है, अज्ञान का अंधेरा यही आकर मिट जाता है. ये स्कूल नहीं, ये इमारत ही जीवन की राह है.
हर जन्म यही स्कूल मिले, ये हर बच्चे की चाह है। हर ये स्कूल नहीं है, इमारत ही जीवन की राह है। हर जन्म यही स्कूल मिले, ये हर बच्चे की चाह है। थैंक यू सो मच। મહેનત કરવી એ શીખવાડનાર ફક્ત અમારા શિક્ષકો છે। જેમ અર્જુનના માર્ગદર્શક શ્રી કૃષ્ણ હતા, જેમ અર્જુનના માર્ગદર્શક શ્રી કૃષ્ણ હતા, તેમ અમારા માર્ગદર્શક સર જે आपकाय धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारनिष्ठाय रामकृष्णाय ते नमः। आचार्याणां महाचार्य रामकृष्णाय ते नमः। आकाशे तारकलिंगं पाताले हाटकेश्वरं मृत्युलोके महाकालं लिंगत्रय नमोस्तुते। Who will take up my work as the setting is learned replying the whole side in the world? But an Netherlands is only from the corner of the world. Oh my Lord, as best as I can. अपनी शाळा संकुलના આચાર્ય મેડમ, વ્યવસ્થાપક કમિટી સહિત સૌ હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો અને સુરેશ દલાલ જેની માટે ઉત્સવ મોટી શબ્દ વાપરે છે, સુરેશ દલાલ એ જે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, એવા આવતીકાલના ભારતના સુકાની નવભારતના નિર્માણના નિમિત્ત એવા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ અને વિશેષ ઉપસ્થિત વાલીઓ, મિત્રો, રાજેશ મિસ્કિલ સાહેબનો શેર છે, સુરતના કવિ। ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે। ઓરડામાં રોહિત સાહેબ આપણા કાવ્ય સંગ્રહોમાં સાંભળ્યા પણ છે, અને ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે। લંબાવ હાથ ભલે મેલો ગેલો, પણ માણસ અંદરથી પવિત્ર હોય પૂરતું છે। But all of you are requested just to maintain the parameter of discipline, rigorous. I am one of the faculty of the state and central government just to motivate the super class and activity. એટલે હું IAS અને IPS અધિકારીઓ સાથે, કલેક્ટરો અને કમિશનરો સાથે કામ કરું છું। એટલે હું એવું માનું, ગિરીશ સાહેબ, હું આપના હાથ મિલાવવા આવ્યો પણ આ બંધ કરી ગયા ના, એટલે મેં આપણા માનમાં કીધું છે કે ઓરડામાં એક સૂત્ર હોય પૂરતું છે। એટલે રોહિત સાહેબે મને સિગ્નલ આપ્યો કે યુ આર રાઇટ ઇન યોર પરસેપ્શન એન્ડ એંગલ। એટલે હું આપણા બંને માટે બોલ્યો છું કે ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે। લંબાવો હાથ, બેટા તમને વિદ્યાર્થીઓને કહીને બેસું છું, નહીં ભણો તો બહુ પછતાવો થશે, નહીં ભણો તો બહુ પછતાવો થશે। બે ડૉક્ટર, બે એન્જિનિયર, બે આર્કિટેક્ચર, બે કલેક્ટર, બે કમિશનર જ્યારે વાત કરતા હોય ને આપણે ભણ્યા નહીં ને આપણને આવડતું હોય ને આપણે વકલાયેલું મોં કરીને આમ જ જોવાનું પડે। દાહોદમાં જન્મ્યા તો શું ફેર પડે છે? આપણને કવિ કાલિદાસ પણ આવડવો જોઈએ અને શેક્સપિયર પણ આવડવો જોઈએ, આપણને ન્યૂટન પણ આવડવું જોઈએ અને કાર્લ માર્ક્સ પણ આવડવું જોઈએ। ખૂબ ભણી લો, બ્યુટી પાર્લરમાં જાય છે એના ફોટા છાપામાં નથી આવતા, ત્યારે બ્યુટી પાર્લર શું ખબર નથી, સારા કપડાં એ ખબર નથી, જેની પાસે પૈસો નથી, જેની પાસે કોઈ સંપત્તિ નથી, એવા ઉષાબેન વસાવા, નામ યાદ રાખજો। આવી એક વ્યક્તિ અહીંયાથી 112 કિલોમીટર, ઉષાબેન વસાવા આપણા ચિલ્ડ્રન થિયેટરમાં આવેલા, મૂળ આદિવાસી પોશાકમાં આવેલા, અને બોલતા હતા ત્યારે આ 5-5 કરોડના બંગલામાં રહેલી બહેનો આમ જોઈ રહી હતી કે આ બેન શું બોલે છે। તો આપણને સરદાર પાર્કમાં કોઈ ઓળખતું નથી, આપણને બડગોદરામાં કોઈ ઓળખતું નથી, આપણને લુણાવાડા ગંધારીમાં કોઈ ઓળખતું નથી, અને ડેડિયાપાડામાં રહેવા સારું ઘર નથી। એ ઉષાબેનને રાષ્ટ્રપતિ ઓળખી ગયા અને એમને રાષ્ટ્રપતિ એવોર્ડમાં પૈસા મળ્યા। અહીં મને દીકરીઓ વધારે દેખાય છે ને બેટા, તમને કહીને જાઉં છું કે બજારો ચીજો से सजाया जाता है, बसाया नहीं जाता है। તમને હું એવું કહીશ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા બનો, તમે જોયા નથી। હું તમને એમ કહીશ કે મેડમ ક્યુરી જેવા થાવ, તમે જોયા નથી। હું તમને એમ કહીશ કે પેપ્સીના એશિયન ડાયરેક્ટર ઇન્દ્રા લુઈ થાવ, જોયા નથી। હું તમને એમ કહું કે મેડમ સુષ્મા સ્વરાજ જેવા થાવ, કે નિર્મલા સીતારમણ જેવા થાવ, કે લોખંડી મહિલા આપણા નેતા
ઇન્દિરા ગાંધીજી જેવા થાવ આપણે જોયા નથી, પણ અહીંયાથી 110 કિલોમીટર દૂર આપણા ઉષાબેન વસાવા મારા તો મિત્ર થઈ ગયા છે. અઠવાડિયે એકવાર ફોન આવે, હું મારી પત્ની બંને વાત કરીએ છીએ. જીવનમાં લાયકાત ઊભી કરો. બગીચો ગમે છે, રણ પણ ગમે છે, તમે હોય સંગે તો હર ક્ષણ ગમે છે. તમને પ્રોમિસ કરીને જાઉં છું સાહેબ, જે જ્ઞાન આપવાનું મેં કોશિશ કરી હતી આજે અપાયો નથી. બહુ બોલાય નહીં. ઉપવાસ તમે એટલો સારો હોય એને થાળીમાં લઈને કોળિયા ન ભરાય, એનો ખાલી ફાંકો મારવાનો હોય. એટલે આજે આટલા બધા સારા માણસ બેઠા છે ત્યારે મારે કંઈ ટ્રેનિંગ ના આપવાની હોય, પણ આઈ પ્રોમિસ યુ before your annual exam I shall come again in the empowering leadership of both the sir Harish sir and Girish. Thank you very much. એક વાત કહીશ તમને. સૌથી પહેલા એડવર્ડ નાથન, અહીંયા એવા કેટલા વિદ્યાર્થી છે જે એડવર્ડ નાથન જોશે? પાછળ તાપ આવી ગયો છે. હરી સાહેબ કોઈને આગળ લઈ લો. સાહેબ આગળ આવવું છે, થોડા આગળ આવી જાઓ. એડવર્ડ નાથન નામનો જે વિદ્યાર્થી છે ખાલી 21 વર્ષનો છે, આઈઆઈટી હૈદરાબાદનો વિદ્યાર્થી છે અને અત્યારે એને જે પેકેજ મળેલું છે 2.5 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે. વિચાર કરો કે તમારા મા બાપ આખું વર્ષ મહેનત કરે, આખું વર્ષની વાત છોડો, આખી જિંદગી મહેનત કરે, કોઈનો પગાર જો 50,000 રૂપિયા હોય અને આખી જિંદગી મહેનત કરે ને તો પણ 2-2.5 કરોડ રૂપિયા ભેગા ના થઈ રહ્યા, કારણ કે આપણે એટલો ખર્ચો છે. અને એ એડવર્ડ નાથન એવો વ્યક્તિ છે કે એનો જે પગાર આવશે ને પહેલા વર્ષનો, એ પગાર જ ખાલી એનો કેટલો હશે? 2.4 એટલે કે 2,40,00,000 રૂપિયાનો પગાર હશે. તો વિચાર કરો કે એ પગાર આપણને કેમ નથી મળી શકતો? મેં કીધું કે એક વિદ્યાર્થીની છે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સૌથી નાની ઉંમરની વિદ્યાર્થીની કે જે 19 વર્ષ અને 330 દિવસ, 19 વર્ષ એટલે કેટલા કહેવાય તમારે? તારી છે હા, અહીંયા છોકરી વહેલી છે ને 18 વર્ષ. 19 વર્ષ અને 330 દિવસ એટલે કેટલી નાની ઉંમર કહેવાય? આટલી નાની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો હવે અહીંયા બેઠેલા દરેક વાલીએ પ્રશ્ન કરવો જોઈએ પોતાની જાતને કે અમારા જે બાળકો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેમ નથી બનતા? અમારા બાળકો જે છે આઈઆઈટીમાં કેમ નથી જતા? અમારા બાળકો જે છે મામલતદાર કેમ નથી બની શકતા? અમારા જે બાળકો છે કલેક્ટર કેમ નથી બની શકતા? કારણ કે આપણે એને સપના જોવાનું ભૂલાઈ ગયું. હું જ્યારે 12મા ધોરણમાં ભણતો ને તમારે એક સાહેબ અમને પૂછ્યું કે ભાઈ તમે લોકો શું કરશો? મેં ઉભા થઈને કીધું કે સાહેબ મેં સીએ કર્યું. અમારા સાહેબ મારી પણ હસવાનું ચાલુ કરી દીધું કે ભાઈ મેં છે ને પહેલી એક્ઝામ આવી હતી સીએ સીપીટી ક્યારે કહેવાનું હતું કે મેં ક્લિયર કર્યો છે, તું શું પાસ કરું? એક વસ્તુ યાદ રાખો કે અહીંયા જેટલા પણ વાલી પણ નંબર 1 છે. એવું એક સગરાજમાં રહેવાની, એક સગરાજમાં રહેવાની, ઉગાડેલા મહિની છોડ દિલીપભાઈ કાલે મળતી રાતે ભાવથી ભરેલી સરિતાઓ ભેસા કાલે ભરવાની સફળતા નથી હોતી, પણ આ એ ઇમારત એના રસ્તામાં નથી હોતી, બધામાં સ્થિર હોતી લાભ સાથે આ
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.